સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતના કામરેજ નજીક કેનાલમાં લક્ઝરી બસ ખાબકી, જેમાં ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। તો લાડવીથી કોસમાડા કેનાલ રોડ પર બસ કેનાલમાં પલટી મારી હતી। રાજસ્થાનથી બસ સુરત આવી રહી હતી અને તે સમયે ઘટના બની। બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રાહદારીઓ કામે લાગ્યા હતા। કેનાલમાં બસ ખાબકી તે દરમિયાન 15થી વધુ મુસાફરો હતા। બસમાં સવાર અકસ્માતને પગલે 108ને પણ જાણ કરવામાં આવી હતી। તો બીજી તરફ તાત્કાલિક 108 ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। કામરેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ શરૂ કરી। તો સુરતના કામરેજ નજીક કેનાલમાં લક્ઝરી બસ ખાબકી હતી। ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેમાં 15થી વધુ મુસાફરો સવાર હતા। અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અને જે બાદ 108ને પણ જાણ કરવામાં આવી। 108 દ્વારા તમામ જે ઇજાગ્રસ્ત મુસાફરો છે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી। લાડવીથી કોસમાડા કેનાલ રોડ પર બસ કેનાલમાં પલટી મારી હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે। ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કામરેજ નજીક કેનાલમાં લક્ઝરી બસ ખાબકી હતી। કેનાલમાં બસ ખાબકી તે દરમિયાન 15થી વધુ મુસાફરો બસમાં સવાર હતા। અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108ની મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો કામરેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। રાજસ્થાનથી બસ સુરત આવી રહી હતી। બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રાહદારીઓ પણ કામે લાગ્યા હતા। તો લાડવીથી કોસમાડા કેનાલ રોડ પર બસ કેનાલમાં પલટી મારી, જેમાં ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો અને બસ કેનાલમાં પલટી મારતા જ અનેક મુસાફરો ઇજાગ્રસ્ત પણ થયા।